ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના મૃત્યુ અર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે। 401 પોથી મૂકવામાં આવી છે। તારીખ 19મી માર્ચથી શરૂ થયેલ કથાની પૂર્ણાહુતિ તારીખ 25 માર્ચના થશે। પ્રસાદી મંદિરથી નીકળેલી પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદન દાસજી, ઉપમહંત શ્રી ભગવતજીવન દાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં શ્રી જગત પાવન દાસજી, શ્રી મુકુંદ જીવન દાસજી, શ્રી રામ સ્વરૂપ દાસજી, શ્રી હરિદાસજી, સદગુરુ શ્રી દેવકૃષ્ણ દાસજી, શ્રી બાલકૃષ્ણ દાસજી, કોઠારી સ્વામીઓમાં વહીવટી કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી, શ્રી ગોલોક વિહારી દાસજી, પાર્ષદ કોઠારી ખીમજી ભગત આદિ સંત મંડળ સાથે કથાના મુખ્ય યજમાન રામબાઈ લાલજી હિરાણી સહપરિવાર સાથે સહયજમાન પરિવારના સ્નેહીજનોએ પોથી ગ્રહણ કરી આ પોથી યાત્રામાં જોડાયા હતા। ભાવુક હૃદયે સહર્ષ જણાવતા આનંદ થાય છે કે મૃત્યુલોકની યાત્રા પૂર્ણ કરેલ સર્વે પિતૃઓના સમૃત્યુર્થે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છના વિશાળ પટાંગણમાં 18 પુરાણો પૈકી ભક્તિ પોષક પરમ પવિત્ર શ્રી ભાગવત ગ્રંથ સપ્તાહ પરાયણ એવં નારાયણ યજ્ઞનું ભક્તિભાવ સાથે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પારાયણમાં ભારતના વિવિધ રાજ્યો અને અન્ય દેશો UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિશલ્સના ભક્તો કે જેઓના સ્વજનના સ્વધામ પ્રસ્થાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રાખવામાં આવી છે। આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં લોકો ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહેશે। દિવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત સમૂહ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ તારીખ 18થી પ્રારંભ થયો। દિવ્ય અને ભવ્ય પ્રસાદી મંદિર ભુજથી પોથી યાત્રા નીકળી અને નરનારાયણ દેવ સ્વમંડપની અંદર પૂર્ણ કરી અને 7 દિવસનો ચાલનારો આ મહામહોત્સવ છેલ્લા 20 વર્ષથી પૂજ્ય મહંત સ્વામીનો સંકલ્પ રહ્યો છે। સમગ્ર ભારતમાંથી નાના મોટા સૌ કોઈ હરિભક્તો આ મહાયજ્ઞની અંદર પધારે એના માટે આ વર્ષે પણ જે મહોત્સવના મુખ્ય યજમાન શ્રી અક્ષર નિવાસી રામબાઈ લાલજી હિરાણી અને સમગ્ર માનકુવાના બહેનો રહ્યા છે અને સાથે સાથે 401 પિતૃ પારાયણ પોથીઓ અહીંયા પવિત્ર કચ્છના ભૂદેવો વાંચન કરી રહ્યા છે। 108 સાંખ્યોગી બહેનો પણ અહીંથી સહિતા પાઠનું વાંચન કરી રહ્યા છે અને આ દરમિયાન અનેક ઉત્સવ ઉજવવામાં આવ્યા છે। ગઈકાલે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી નરનારાયણ દેવના દિવ્ય પટાંગણની અંદર જેમના યજમાન પદે અમારા પરમ ભક્ત ગોપાલભાઈનો સમગ્ર પરિવાર હતો। એમના 3 સુપુત્રો રામજીભાઈ ગોપાલ દબાશિયા અને શાંતિલાલભાઈ ગોપાલ દબાશિયા અને લાલજીભાઈ ગોપાલ દબાશિયા અને ખૂબ ધામધૂમથી નંદ અને યશોદા બનવાનો એમને સૌભાગ્ય પ્રાપ્ત થયો હતો, જેમાં મહંત સ્વામી પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા, પૂજ્ય ઉપમહંત સ્વામી પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા, જાદવજી ભગતે પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા અને સર્વે વડીલ સંતો યુવાન સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા। સાથે સાથે સૌથી વધારે જો મહેનત હોય આ મહોત્સવની અંદર તો અમારા ભુજ મંદિરના બંને કોઠારી પૂજ્ય સદગુરુ સ્વામી દેવપ્રકાશ સ્વામી અને સદગુરુ સ્વામી ગોલોક વિહારી સ્વામી એમને ખૂબ વાલા ભક્તજનો યજમાનો જે પ્રમાણે રાજી થાય એવા હેતુથી આ સમગ્ર આયોજન કર્યું છે, જેના વક્તા પદે સદગુરુ સ્વામી અમારા ગોલોક વિહારી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રિય સ્વામી, પૂજ્ય આનંદ વલ્લભ સ્વામી અને પૂજ્ય ભક્ત વલ્લભ સ્વામી સુમધુર શૈલીની અંદર 7 દિવસ સુધી ભવ્ય કથાનો રસપાન કરાવશે અને બરોબર 8મા દિવસે શ્રી નારાયણ યજ્ઞ કરવામાં આવશે। આ યજ્ઞની અંદર પણ સમગ્ર કચ્છમાંથી બધા ભક્તો આવશે અને આ મહોત્સવની અંદર પણ હજારો ભક્તોની સંખ્યા દરરોજ લાભ લઈ રહી છે। તો જરૂર અસ્તુ, આપને પણ ભાવભર્યું આમંત્રણ છે, પધારજો। જય શ્રી સ્વામી।